યોગીજી મહારાજ મારો ધ્રુવ કાંટો. શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધની પ્રવૃત્તિ કરીને સંસ્થાને લાંછનરૂપ બનનાર કેટલાક ઉપદ્રવીઓને સંસ્થાએ વિમુખ કરેલા તે બાબતે સારંગપુરમાં રહેનાર એક સેવકના મનમાં અવઢવ ચાલતી હતી કે યોગી બાપાની ઈચ્છા એવી હોય કે કોઈને વિમુખ કરવા. સ્વામીશ્રીની નજરમાં એ સેવકની આ અસમંજસનો અણસાર આવી ગયેલો. તેથી એક રાત્રે કથા વાર્તા ચેષ્ટાગાન વગેરે આહ્નિક સમાપ્ત થઈ ગયા બાદ તેઓએ એ સેવકને પોતાની પાસે બોલાવ્યા. તે વખતે ચેષ્ટાગાન બાદ મંદિરનું જનરેટર બંધ કરી દેવામાં આવતું. ત્યાર પછી દીવાના આછા અજવાળા પથરાયેલા રહેતા. આવા નીરવ વાતાવરણમાં સ્વામીશ્રીએ પેલા સેવકને કહ્યું, આવો બેસીએ. આવેલ વ્યક્તિએ જોયું કે નીચે ભોંય પર કંઈ પાથરેલું નથી. તેથી તેઓએ કહ્યું, આસન લાવવું? કાંઈ નથી લાવવું, બેસો. એમ કહી સ્વામીશ્રી સાવ ભોંય પર જ બેસીને વાત કરવા લાગ્યા કે જુઓ, આપનું કુટુંબ શાસ્ત્રીજી મહારાજના વખતથી સેવા કરે છે. યોગી બાપાએ તમને અહીં મોકલ્યા છે ને સેવા કરો છો. પણ તમારા મનમાં પ્રશ્ન રહ્યા કરે છે. એમ પૂર્વભૂમિકા બાંધીને સ્વામીશ્રીએ તેઓને સવિસ્તર વાત સમજાવી. સ્વામીશ્રીની વાતમાં કોઈ ઉશ્કેરાટ નહોતો, રાગ દ્વેષ નહોતો, આગ્રહ ઉતાવળ નહોતા. સાંભળનારનું હૈયું પ્રથમ તો સ્વામીશ્રીની વાત કરવાની આ રીતથી જ વિંધાઈ ગયું. ઇતિહાસને યથાતથ વર્ણવીને સ્વામીશ્રીએ આગળ કહ્યું, જુઓ, યોગી બાપાને રાજી કરવા મેં કોઈ સત્તા રાખી નથી. જો બાપા રાજી થતા હોય તો પ્રમુખ પદ પણ મારા માટે કાંઈ નથી. યોગીજી મહારાજ મારો ધ્રુવ કાંટો છે. આપણે તેઓના રાજીપે રાજીપો, બાવાના ચાંદે ચાંદ. મેં યોગી બાપાને દરેક નિર્ણય લેતા પહેલાં ઘણીવાર પૂછ્યું છે. શાસ્ત્રીજી મહારાજે મને કહ્યું છે કે યોગીજી મહારાજની આજ્ઞામાં રહેજો. એ મારા જીવમાં છે એટલું તમે જાણો. જેમ જેમ સ્વામીશ્રી બોલતા હતા તેમ તેમ પેલા સેવક ભોંઠપ અનુભવતા હતા. તેઓને થતું હતું કે સ્વામીશ્રી જેવા સંતમાં મને શંકા ક્યાં થઈ. તેઓની તમામ અવઢવ ટળી ગઈ. તેઓના મનમાં સ્વામીશ્રીના આ શબ્દો સદાય પડઘો પાડતા રહ્યા કે યોગીજી મહારાજ મારો ધ્રુવ કાંટો છે. જો યોગીજી મહારાજની મરજી ન હોય તો ગમે તેવી સારી વાતને પણ લાત મારતા સ્વામીશ્રી ખચકાતા નહીં. અને જો યોગીજી મહારાજની મરજી હોય તો લાત મારવા જેવી વાતને સ્વીકારવામાં પણ તેઓ ખચકાતા નહીં. પદ પદવીથી નિસ્પૃહ સ્વામીશ્રી કેવળ ગુરુની પ્રસન્નતાના જ પ્યાસી હતા. અમૃત મહોત્સવની આલબેલ. સારંગપુરથી સ્વામીશ્રી જન્માષ્ટમીનો ઉત્સવ અટલાદરામાં ઉજવી સુરત પધાર્યા. યોગીજી મહારાજ પણ અહીં આવી ગયેલા. તેઓનો 76મો જન્મજયંતિ મહોત્સવ અમૃત મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવો તેવી ઈચ્છા સમગ્ર સત્સંગની હતી. આ ઉત્સવનું સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે ઉત્સવ સમિતિની રચના કરવાની હતી. તે હેતુસર સ્વામીશ્રીએ જ ગુજરાત સૌરાષ્ટ્રના આગેવાન હરિભક્તોની મીટિંગ સુરત મુકામે યોજેલી. મહોત્સવ સંબંધી કેટલાક મહત્ત્વના નિર્ણયો આ મીટિંગમાં સ્વામીશ્રીની હાજરીમાં લેવાયા. આમ તેઓએ યોગીજી મહારાજના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણીના શ્રી ગણેશ કરી દીધા. તેઓને ઉમંગ હતો
યોગીજી મહારાજનો મહિમા વિસ્તારવાનો, યોગીજી મહારાજનું ઋણ ચૂકવવાનું. તેથી પગલે પગલે પોતે જ પહેલ કરીને મીટિંગો યોજતા, કમિટી નીમતા અને કાર્યને વેગ આપતા. એક વાક્યે જીવન અજવાળ્યું. અમૃત મહોત્સવના આયોજનને ઠેલ મારીને સ્વામીશ્રી તે રાત્રે સૂવા માટે પધાર્યા હતા. તે વખતે ધીરેન્દ્રભાઈ નામના હરિભક્ત તેઓ પાસે આવ્યા અને કહ્યું, સ્વામી, આવતીકાલથી અમૃત મહોત્સવની સેવાની લખણી શરૂ થશે, તો આપ કહો એટલી સેવા હું કરું. સ્વામીશ્રી જાણતા હતા કે આ હરિભક્ત સુદામાના વંશજ છે, તેથી તેની શક્તિ અનુસાર સેવા કરવાની વાત કહી. ત્યારે ધીરેન્દ્રભાઈએ કહ્યું, સ્વામી, હું આસપાસના ગામોમાં કથા કરવા જાઉં છું, તો આપ મને જરૂરી હોય એવો ઉપદેશ એક વાક્યમાં આપો. રુચિ સારી રાખવી. પ્રત્યુત્તરમાં સ્વામીશ્રી એક જ વાક્ય બોલ્યા, પરંતુ આ એક વાક્ય ધીરેન્દ્રભાઈનું જીવન અજવાળતું રહ્યું. તેઓના જીવનમાં શારીરિક, સાંસારિક, આર્થિક, આધ્યાત્મિક એમ ઘણી મુશ્કેલીઓ આવી. તેમાં નાસીપાસ થઈ જવાની અણીએ આ વાક્યમાંથી તેઓને સાંત્વન મળતું રહ્યું. આમ સ્વામીશ્રીના શબ્દોનો સથવારો સંજીવની સમો બની રહેતો. લાડુના લાડ. યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સુરતથી બિલીમોરા પધારેલા. અહીં જયસુખભાઈ કોઠારીએ શરૂ કરેલા કારખાનામાં પુષ્પો પધરાવીને તારીખ 16/9ની બપોરે તેઓના જ ઘેર ઠાકોરજી જમાડવા માટે બેઠેલા. ભોજનમાં લાડુની રસોઈ હતી. તેથી યોગીજી મહારાજે સૌને સ્વહસ્તે 2 લાડુ પીરસ્યા. સ્વામીશ્રી તે જમી ગયા એટલે બીજો એક લાડુ યોગીજી મહારાજે તેઓને આપ્યો. સ્વામીશ્રી એ પ્રસાદી પણ આરોગી ગયા. ત્યારે યોગીજી મહારાજે પૂછ્યું, લાડુ કેવા થયા છે? સારા છે. સ્વામીશ્રીએ કહ્યું, તો લાવો એક આપીએ. યોગીજી મહારાજ જાણે લાડુની પ્રશંસાનો શિરપાવ આપતા હોય તેમ બોલ્યા અને સ્વામીશ્રીને ચોથો લાડુ પણ જમાડ્યો. તે પૂરો કર્યો ત્યાં યોગીજી મહારાજે 5મો લાડુ પણ તેઓને પીરસી દીધો. તે પછી 6ઠ્ઠો લાડુ પણ આવ્યો. સ્વામીશ્રીએ તેઓના જીવનમાં એક બેઠકે કરેલું આ અધિકતમ ભોજન. ભાદરોડમાં ભગતજી મહારાજે જેમ પોતાના પ્રિય શિષ્ય શાસ્ત્રીજી મહારાજને 3.5 રોટલા જમાડીને તૃપ્તિનો ઓડકાર ખાધેલો, તેમ આજે યોગીજી મહારાજે પણ સ્વામીશ્રીને જમાડીને પરમ તૃપ્તિ અનુભવી. આ પરિવેષણ લીલાને નજરે જોનારા પણ સૌ ગુરુ શિષ્યની આત્મીયતાનું અમૃતપાન કરતા રહ્યા. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. બિલીમોરાથી નવસારી થઈને સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે જ તારીખ 18/9ના રોજ મુંબઈ આવી પહોંચ્યા. અહીં યોગીજી મહારાજ અને સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ નિમિત્તે યોજાયેલી સ્વાગત સભામાં યોગીજી મહારાજે સ્વામીશ્રીનો મહિમા રેલાવતા કહેલું કે શાસ્ત્રીજી મહારાજને ભગતજીએ મોટા થાપ્યા ત્યારે કોણ માનતા હતા? મહાપુરુષદાસ નહોતા માનતા ને નારાયણ સ્વામી ચાદર ઓઢાડી એટલે કે પ્રમુખ બનાવ્યા ત્યારે કોઈ માનતા નહોતા. હવે બધા માને છે. તે વખતે મનુષ્યભાવ રહે કે આ નાના શું કરશે, પણ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદી સોંપી ત્યારે કોઈ ન માન્યું. એમ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. આમ વાત વાતમાં
યોગીજી મહારાજે સ્વામીશ્રીનો મહિમા સૌના અંતરમાં રમતો કરી દીધો. મુંબઈથી તારીખ 8-10ના દિવસે યોગીજી મહારાજ ટ્રેન દ્વારા અને સ્વામીશ્રી, મહંત સ્વામી વગેરે સંતો મોટર દ્વારા પૂના પહોંચેલા. અહીં રવિવાર પેઠમાં આવેલા અગ્રસેન ભુવનમાં સ્વામીશ્રીનો ઉતારો હતો. રોજ સાંજે આ સ્થળે જ થતી સત્સંગ સભામાં સ્વામીશ્રી ધર્મલાભ આપતા. આ રીતે 3 દિવસ સુધી પુણ્યનગરી પૂનામાં પુણ્યનો પારાવાર રેલાવી સ્વામીશ્રી મુંબઈ થઈને અટલાદરા પધાર્યા હતા. અત્રે તારીખ 20-10ની સાંજે મંદિરના પ્રવેશદ્વારનો ખાતવિધિ કરીને બોચાસણ, આણંદ, વિદ્યાનગર, નડિયાદ, લીંબડી, રાજકોટને પાવન કરતા તારીખ 23-10ના રોજ ગોંડલ પહોંચ્યા. નારાયણ સ્વામીનો પક્ષ રાખજો. ગોંડલમાં શરદ પૂર્ણિમાના ઉત્સવનો લાભ લેવા પુરુષોત્તમપુરાથી રમણભાઈ આવેલા. એકવાર વહેલી સવારના મંગળ પ્રવચનમાં યોગીજી મહારાજે તેઓને યાદ કર્યા, પરંતુ મોડી ઉઠવાની ટેવને કારણે તેઓ આ વખતે ત્યાં હાજર નહોતા. પણ સમાચાર મળ્યા એટલે તરત જ દોડી આવ્યા અને સભામાં ચૂપચાપ આવીને બેસી ગયા. 5 મિનિટમાં મંગળ પ્રવચન પૂરું થયું. તે વખતે તેઓને જોતાં જ યોગીજી મહારાજે પૂછ્યું, શેઠ, મંગળ પ્રવચન સાંભળ્યું? હા બાપા, થોડું સાંભળ્યું. કેવું સારું થયું, સમાગમ થઈ ગયો. હા બાપા, આપે બોલાવ્યો તે ઘણું સારું થયું. રમણભાઈએ કૃતજ્ઞતા વ્યક્ત કરી. તે વખતે આગળ પાછળ થયેલી વાતના અનુસંધાન વિના યોગીજી મહારાજ જાણે આદેશ આપતા હોય તેમ તેઓને કહેવા લાગ્યા, તમે નારાયણ સ્વામી એટલે કે પ્રમુખ સ્વામીનો પક્ષ હંમેશા રાખજો. મહારાજ તમારી ઉપર રાજી રહેશે. ભલે બાપા, આપની આજ્ઞા શિર સાટે પાડીશ. રમણભાઈએ બાહેધરી આપતા કહ્યું. યોગીજી મહારાજનો ઈશારો સંસ્થાથી વિમુખ થયેલા કેટલાક આજ્ઞા લોપતલ તરફ હતો કે જેઓ સ્વામીશ્રીનું નામ વગોવતા ફરતા હતા. પરંતુ યોગીજી મહારાજ આ રીતે પ્રસંગોપાત સમજાવતા રહેતા કે પ્રમુખ સ્વામીના પક્ષે ભગવાન છે, માટે તેમનો પક્ષ રાખવો. પંડ કરતાએ પીયું પ્યારો. આ અરસામાં સરદારગઢના હરિભક્તો ગામના મંદિરમાં પ્રતિષ્ઠા માટે યોગીજી મહારાજને આમંત્રણ આપવા આવેલા. તેઓને યોગીજી મહારાજે તારીખ 4/11ના રોજ પ્રતિષ્ઠા માટે આવવાની વાત ત્યાંને ત્યાં જ જણાવી દીધી. તે વખતે યોગીજી મહારાજને કોઈ પણ કાર્યક્રમ ઘડવો હોય તો સ્વામીશ્રીને બોલાવીને તેઓ સાથે વિચારણા કરીને નક્કી કરતા. કોઈ હરિભક્ત સીધા જ યોગીજી મહારાજને પૂછવા આવે તો પણ તેઓ કહેતા, પ્રમુખ સ્વામીને મળો અને નક્કી કરી લ્યો, એ મુજબ અમે આવશું. પણ અહીં તો તેઓએ જ બારોબાર કાર્યક્રમ ગોઠવી દીધો. તેથી બાજુમાં બેઠેલા ગુણવંત દાણીએ યોગીજી મહારાજને કહ્યું પણ ખરું કે બાપા, પ્રમુખ સ્વામીને બોલાવીએ, તેઓની હાજરીમાં કાર્યક્રમ ગોઠવીએ તો સારું. પરંતુ યોગીજી મહારાજે જણાવ્યું, આ હરિભક્ત પ્રમુખ સ્વામીને મળી લેશે. આપણે તિથિ આપી છે તે બરાબર છે. આપણે પ્રમુખ સ્વામીને મળીએ ત્યારે વાત કરી દઈશું. ગુણવંતભાઈને સમજાયું નહીં કે જોગી આજે કઈ કળામાં ખેલી રહ્યા છે. હરિભક્તો તો રાજી થઈને પહોંચ્યા સ્વામીશ્રી પાસે. તેઓને યોગીજી મહારાજે આપેલી તારીખની વાત જણાવી.
તે સાંભળીને સ્વામીશ્રીને લાગ્યું કે આ કાર્યક્રમ ઘડાયો તે ઠીક તો નથી જ થયું. તેઓને ખ્યાલ હતો કે તાજેતરમાં વિમુખ કરેલા વિદ્રોહીઓનું વર્ચસ્વ સરદારગઢમાં છે. તેથી ત્યાં જવામાં તોળાતું જોખમ તેઓની નજર અત્યારથી જોઈ શકતી હતી. પરંતુ યોગીજી મહારાજની મરજી વિરુદ્ધનો વિચાર તેઓ સ્વપ્નાવસ્થામાં પણ કરતા નહોતા. તેથી સ્વામીશ્રીએ સારું કહીને હરિભક્તોને વિદાય આપી. નિશ્ચિત દિવસે યોગીજી મહારાજ, મોટા સ્વામી, સ્વામીશ્રી વગેરે સંતો ભક્તો સરદારગઢ પહોંચ્યા. પણ ત્યાં પહોંચતા વેંત સ્વામીશ્રીને અણસાર આવી ગયો કે કંઈક ધમાલ થવાની શક્યતા છે. તેથી ફટાફટ કાર્યક્રમ આટોપીને ગોંડલ પહોંચી જવું તેમ વિચારી લીધું. તે મુજબ કાર્યક્રમ પૂરો કરીને સૌ નીકળી પણ ગયા. દ્વેષીઓ તો મોં વકાસીને જોઈ રહ્યા, કારણ કે પ્રતિષ્ઠામાં વિઘ્ન કરવાનો બદ ઇરાદો સેવી રહેલા તેઓ કરતાં સ્વામીશ્રી વધુ ચકોર અને ચાલાક સાબિત થયેલા. પણ કરેલી તૈયારીને કંઈક તો અજમાવવી જ. આ વિચારથી તેઓએ હરિભક્તોની મોટરો ઉપર પથ્થર ફેંક્યા. તેથી કાચ પણ તૂટ્યા. જો કે કોઈને કશી ઈજા પહોંચી નહીં અને ગાડીઓ સડક પર સડસડાટ દોડવા માંડી. સ્વામીશ્રીને હાસ થઈ ગયેલી, કારણ કે યોગીજી મહારાજની મરજી મુજબ પ્રતિષ્ઠા થઈ ગઈ અને તેઓ સહી સલામત ગઢમાંથી બહાર પણ નીકળી ગયા. સુણાવના રણછોડભાઈની મર્સિડીઝ ગાડીમાં યોગીજી મહારાજ, મોટા સ્વામી અને સ્વામીશ્રી પીપલાણા થઈને વંથળી તરફ જઈ રહેલા. પણ ત્યાં જ ગાડીમાં પંચર પડ્યું. તેથી તેને મરામત માટે મૂકીને બીજી મોટરમાં મુસાફરી આગળ વધી. ગોંડલમાં સરદારગઢની તકલીફના સમાચાર પહોંચી ગયેલા, પણ વાતનું વતેસર થાય એ રીતે. તેથી સૌના જીવ પડીકે બંધાઈ ગયા કે યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીને વિદ્રોહી લોકો કબજે રાખી લેશે તો. તેથી કેટલાક તો કંઈક અટકળો કરતા ચિંતાતુર થઈને અક્ષરદેરીમાં ધૂન કરવા લાગ્યા. આ બાજુ યોગીજી મહારાજે વંથળીથી ગાડીને જૂનાગઢ બાજુ લેવડાવી, કારણ કે તેઓએ અગાઉથી પ્રાગજીભાઈના ઘેર રાત રોકાવાનું નક્કી કરી રાખેલું. તે મુજબ રાત્રે 11:30 વાગ્યે યોગીજી મહારાજ, સ્વામીશ્રી વગેરે ત્યાં પહોંચ્યા. રાત્રિના પ્રહર જેમ જેમ વીતતા હતા તેમ તેમ ગોંડલમાં ચિંતાના ઓળા વિશેષ મોટા થતા હતા. અંતે બીજે દિવસે સવારે યોગીજી મહારાજ હેમખેમ ગોંડલ પહોંચ્યા ત્યારે સર્વેના હૈયા હેઠા બેઠા. પણ એ દિવસે તારીખ 5/11ના રોજ સાંજે 4:30 વાગે શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક ઓરડામાં ટ્રસ્ટીઓએ મીટિંગ બોલાવી. યોગીજી મહારાજ, મોટા સ્વામી અને સ્વામીશ્રી એક બાજુ બિરાજેલા. સામેની તરફ મોટેરા હરિભક્તોએ બેઠક લીધેલી. મીટિંગનું વાતાવરણ થોડું ભારેખમ હતું. બેસતા વેત પ્રશ્ન ફેંકાયો કે માણાવદર, અજાબ અને સરદારગઢ વગેરે ગામોમાં વિમુખોના જોરની ખબર છે, તો પછી ત્યાંનો કાર્યક્રમ ગોઠવ્યો કોણે? ઘણા આક્રોશ સાથે આ સવાલ વિંજાયેલો. તે વખતે યોગીજી મહારાજ માળા ફેરવતા હતા. તેઓએ નજર સહેજ ઊંચી કરી, સાથે હાથમાં ફેરવી રહેલ માળા પણ ઊંચી કરી અને સ્વામીશ્રી તરફ દ્રષ્ટિ કરતા એટલું જ બોલ્યા, પ્રમુખ સ્વામીએ પ્રોગ્રામ ગોઠવ્યો, હું જાણતો નથી. આમ બોલીને તેઓ તો મસ્તક નમાવી માળા ફેરવવા લાગ્યા. યોગીજી મહારાજ જ્યાં આમ બોલ્યા ત્યાં જ પાસે બેઠેલા ગુણવંત દાણી આંચકો ખાઈ ગયા, કારણ કે આ કાર્યક્રમ સ્વામીશ્રીની સાવ જાણ બહાર યોગીજી મહારાજે જ ગોઠવ્યો છે.
તે વિગતના તેઓ પ્રત્યક્ષ સાક્ષી હતા. પણ અત્યારે યોગીજી મહારાજે નારિયેળ નાખેલું સ્વામીશ્રી તરફ. તેથી ગુણવંતભાઈની ઇંતેજારી ચરમસીમાએ પહોંચી ગઈ કે યોગીજી મહારાજની વાતનો સ્વામીશ્રી શું જવાબ આપશે? કારણ કે યોગીજી મહારાજે કરેલા ખુલાસા બાદ મર્મવેધક શબ્દોના પ્રહારથી સ્વામીશ્રી વિંધાઈ રહેલા. સાચી પરિસ્થિતિથી અજાણ હરિભક્તો અવિચારીપણે કાર્યક્રમ ગોઠવવાનો આક્ષેપ સ્વામીશ્રી પર મૂકી સૌ તેઓની કડક આલોચના કરી રહેલા. તે સૌ બોલતા અટક્યા. ત્યારે સ્વામીશ્રીએ તો મારી ભૂલ થઈ ગઈ છે, હવે ફરી આવું નહીં બને કહેતા સૌને હાથ જોડ્યા. બરાબર એ જ ક્ષણે માળા ફેરવતા યોગીજી મહારાજે મસ્તક ઊંચું કરી સ્વામીશ્રી તરફ દ્રષ્ટિ કરી. યોગીજી મહારાજની એ દ્રષ્ટિમાં ગુણવંતભાઈને પ્રસન્નતાના પૂર ઉમટતા દેખાયા. કઠણમાં કઠણ કસણીમાંથી સારધાર પાર ઉતરનાર પ્રમુખ શિષ્યની આસપાસ એ પૂર વીંટળાઈ વળ્યા છે તે પણ ગુણવંતભાઈ અનુભવી રહ્યા. વખત આવે વકીલોને પણ કાનની બૂટ પકડાવે એવી દલીલો કરવાની તાર્કિકતા ધરાવતા હોવા છતાં ગુરુના વચનોને શ્રદ્ધાની કોઈ અકલ્પ્ય ઊંચાઈએથી ઝીલી લેવાની ધાર્મિકતા પણ સ્વામીશ્રીમાં હતી. ગુરુને સાચા પુરવાર કરવા માટે પોતાને ખોટા સાબિત કરવામાં સ્વામીશ્રીને લેશ સંકોચ કે ડર નહોતા. તેઓએ જ એકવાર કહેલું, આપણે ભલે ખોટા દેખાવું પડે પણ એમને માટે દેખાવાનું છે ને. યોગીજી મહારાજના વખતમાં અમારે કેટલુંક એવું થતું. યોગી બાપા બારોબાર કહે કે બધું પ્રમુખ સ્વામી જાણે એટલે બધું આવે આપણા પર, પણ એમના માટે ખોટા દેખાવામાં આપણે શું વાંધો? પંડ કરતાંય પિયું પ્યારો થઈ ગયો હોય તો જ આમ વર્તી શકાય.